ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.3 આજે આપણું નવમું લેક્ચર છે. એમાં આપણે આજે 1.3 સ્વાધ્યાયના જે બેઝિક જે કન્સેપ્ટ છે એના વિશે આપણે આજે ડિસ્કસ પહેલાં કરીશું અને ત્યાર પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું. બરાબર? તો સૌથી પહેલાં આપણે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ એના વિશે આપણે નવમા ધોરણમાં ભણી ગયા છીએ. અગાઉ પણ એક લેક્ચરમાં મેં એનું ડિસ્કશન કરેલું છે, પણ વધારે આ ચેપ્ટરની અંદર એનો ઉપયોગ છે એટલે ફરી એનું પુનરાવર્તન જરૂરી છે. તો એટલા માટે આપણે આ જે વસ્તુઓ છે એ બધી જ આપણે ડિટેલની અંદર ક્લિયર હોવી જોઈએ, તો જ દાખલાઓ આપણને સારી રીતે આવડે. તો સૌથી પહેલાં સમય સંખ્યા વિશે હું તમને રિવિઝન કરાવું છું. તો સૌથી પહેલાં આપણે અહીંયા મેં જુદી જુદી સંખ્યાઓ બોર્ડ ઉપર લખી છે. એમાં આ સમય સંખ્યાઓ છે એનું સ્વરૂપ કેવું હોય એના વિશે આપણે ડિસ્કસ કરી લઈએ. તો આ 3 છે એ 3ના છેદમાં આપણે 1 લખી શકીએ, એટલે એનું જે સ્વરૂપ છે p છેદમાં q સ્વરૂપ થયું. બરાબર? અંશ અને છેદ જેના છેદની અંદર કંઈ પણ લખેલું ના હોય તેના છેદમાં કઈ સંખ્યા ગણવાની? 1. એટલે આ p છેદમાં q સ્વરૂપ છે. સમય સંખ્યાનું બીજું જે કન્સેપ્ટ છે એ યાદ રાખવાનો કે અંશ જે છે જે p એ કયા ગણની અંદર હશે? z ગણમાં. એટલે અંશ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. અંશની જે કિંમત છે એ કયા ગણની અંદર હોય? z ગણ. તો z ગણની જે સંખ્યાઓ છે આપણને બધાને ખબર છે, ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો, જમણી બાજુ ધન પૂર્ણાંકો અને મધ્યમાં શૂન્ય. તો આ રીતે અંશ જે છે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, પણ છેદ q છે એ ક્યારે પણ શૂન્ય લઈ શકાય નહીં. એ સમય સંખ્યા કહી શકાય નહીં. તો આપણે પહેલી આ બાબત બરાબર ધ્યાનથી સમજીશું. તો આ જે p છેદમાં q સ્વરૂપ મળ્યું, એ જ રીતે અહીંયા -3 છે એના છેદમાં આપણે 1 લખી શકીએ. બરાબર? તો આ પણ કયું સ્વરૂપ થયું? p છેદમાં q સ્વરૂપ. અને આ સમય સંખ્યા જ છે, કારણ કે આ અંશ જે છે એ z ગણમાં છે અને છેદ q છે એ શૂન્ય નથી. એની કિંમત કેટલી છે? 1 છે. બરાબર? એટલે આ જે સંખ્યા છે એને ઋણ સમય સંખ્યા કહેવાય. આ અંશ ધન છે માટે અને ધન સમય સંખ્યા કહેવાય. હવે આ 5.3 છે એને એનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. 3 પછી આગળ કોઈ સંખ્યા રિપીટ થતી નથી, અથવા તો કોઈ બીજી સંખ્યા છે નહીં, 3 વડે ભાગ ચાલે પછી શેષ શૂન્ય થઈ જાય છે. એટલે 5.3 આને આપણે આ રીતે પણ લખી શકીએ, 53 દશાંશ. તો આ સાદુરૂપ થયું p છેદમાં q પ્રકારનું સ્વરૂપ. માટે આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ધન સમય સંખ્યા પણ કહી શકાય. આનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. આને શું કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ. ધારો કે 5.3 પછી આ રીતે 3 3 3 આ પ્રમાણે આપેલું હોય તો એનું દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? અનંત અને આવૃત્ત કહેવાય. 3 3 3 રિપીટ થતા હોય તો એનું દશાંશ સ્વરૂપ કેવું કહેવાશે? અનંત અને આવૃત્ત. અનંત સુધી આનું આ ચાલ્યા કરે છે અને એની એ સંખ્યા રિપીટ થાય છે. અહીંયા આપણે દાખલામાં 5.3 છે, 0.1 દશાંશ સ્થળ કાઢો એટલે નીચે 10 આવે. p છેદમાં q સ્વરૂપ થયું. બરાબર? એટલે આ પણ સમય સંખ્યા છે. અહીંયા તો તમને આપેલું છે 3/4 એ ધન સમય સંખ્યા છે, p છેદમાં q સ્વરૂપ. અંશ છે એ z ગણનો સભ્ય છે, જ્યારે છેદ શૂન્ય નથી. દરેક વખતે યાદ રાખો, છેદ શૂન્ય ન હોવો જોઈએ સમય સંખ્યામાં. એટલે આ પણ સમય સંખ્યા છે. અહીંયા -11/3 આને આપણે આ રીતે લખીએ, -11/3. તો આ પણ કયું સ્વરૂપ છે? p છેદમાં q સ્વરૂપ છે. બરાબર? કારણ કે અંશ છે -11 એ z ગણમાં છે અને 3 એ શૂન્ય નથી. બરાબર? માટે p છેદમાં q સ્વરૂપ. માટે આ ઋણ સમય સંખ્યા છે. આ 0 છે એ કયા ગણમાં છે? z ગણમાં છે. મધ્યમાં આપણે જે સંખ્યા લખીએ છીએ એ શૂન્ય અને છેદ શૂન્ય નથી. માટે આ પણ સમય સંખ્યા જ છે, p છેદમાં q પ્રકારની. યાદ રાખી લો, અંશ શૂન્ય હોય તો ચાલે પણ છેદ શૂન્ય ના હોવો જોઈએ. તો આ સંખ્યા પણ સમય સંખ્યા છે. આમ સમય સંખ્યાને ઓળખવા માટે આપણે 2-3 બાબતો જોઈએ. એક સંખ્યા હું અહીંયા દર્શાવું છું. દાખલા તરીકે 5.343434 આ પ્રમાણે સંખ્યા આપેલી છે દશાંશ સ્વરૂપમાં. તો આ જે સંખ્યા છે આને પણ સમય સંખ્યા કહેવાય. કેમ? કારણ કે 3 4 3 4 નું આખું જે ગ્રુપ છે એ રિપીટ થાય છે અને દશાંશ સ્વરૂપે એનું કેવું કહેવાય? અનંત અને આવૃત્ત. માટે આને પણ સમય સંખ્યા કહેવાય.
આપણે આવી સંખ્યાઓને p છેદમાં q સ્વરૂપમાં કેવી રીતે લખાય એ 9મા ધોરણમાં આપણે ભણી ગયા, 10મા ધોરણમાં પણ આવે છે પણ આ યાદ રાખવાનું. તો આ ધન સમય સંખ્યા, આ ઋણ સમય સંખ્યા, આનું દશાંશ સ્વરૂપ શાંત છે માટે આ પણ સમય સંખ્યા, 3/4 p છેદમાં q સ્વરૂપ, -11/2 ઋણ સમય સંખ્યા અને અંશ શૂન્ય છે પણ છેદ શૂન્ય નથી માટે આખી સંખ્યાનું સાદુરૂપ શું થાય? 0. માટે આ સંખ્યાને શૂન્ય સમય સંખ્યા કહેવાય. બરાબર? તો આ રીતે આપણે સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યાઓનો જે સમૂહ છે એને શું કહેવામાં આવે છે? q તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને એવું થાય કે આ બધી સંખ્યાઓ p છેદમાં q, p છેદમાં q, કોઈ પણ સંખ્યા ખાલી માત્ર આટલું લખ્યું હોય 10, તો આપણને તરત ખ્યાલ આવે કે 10 ની નીચે 1 લખી જ દેવાનો, માટે 10 પણ સમય સંખ્યા છે. એવો મગજમાં કન્સેપ્ટ નહીં વિચારવાનો કે આપણને આ રીતે આપેલું હોય કે 5/3 છે, 3/2 છે, આ રીતે આપ્યું હોય તો સમય, એવું નહીં. કોઈ સંખ્યા તમને અલગથી આવી આપેલી હોય, દાખલા તરીકે 15, તો એ પણ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. 15.15 આ પણ સમય સંખ્યા, કારણ કે દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત. બરાબર? અહીંયા આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે દશાંશ પછી કોઈ સંખ્યા પછી આગળ કોઈ સંખ્યાઓ લખેલી ના હોય તો એ દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. અને જો આ રીતે આપેલું હોય, આ રીતે સંખ્યાઓનું ગ્રુપ રિપીટ થતું હોય તો દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત. આ શબ્દ યાદ રાખજો. અનંત સુધી આની આ સંખ્યા આયા કરતી હોય, આવૃત એટલે એની સંખ્યા અથવા તો તેનું ગ્રુપ રિપીટ થતું હોય. તો આ સમય સંખ્યા વિશે આપણે આટલી જે ડિટેલ જોઈ એ બરાબર મગજમાં ધ્યાનમાં રાખવાનું. હવે આપણે અસમય સંખ્યા કોને કહેવાય? આ સંખ્યા સિવાયની સંખ્યાઓ જે છે એ કેવા પ્રકારની હોય એના વિશે આપણે અભ્યાસ કરીશું. ધોરણ 10 ગણિત, ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ, સ્વાધ્યાય 1.3. એનો આજે આપણે પહેલો દાખલો છે, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. આ પરિણામ આપણે સાબિત કરવાનું છે. વર્ગમૂળ 5 ને અસમય સંખ્યા છે તે પ્રમાણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આ દાખલાની અંદર વર્ગમૂળ 5 અસમય છે તેમ સાબિત કરવા માટે આપણે સૌથી પહેલા વર્ગમૂળ 5 ધારો કે સમય છે એ પ્રમાણે ધારવાનું છે. અને વર્ગમૂળ 5 ને સમય ધારી અને જે પરિણામો મળશે એમાં જે અંતિમ પરિણામ છે એ આપણી ધારણા કરતા વિપરીત મળશે અને તેથી આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા ખોટી છે? વર્ગમૂળ 5 સમય છે એ ધારણા ખોટી છે, માટે તે અસમય છે તેમ સાબિત થાય છે. કારણ કે સંખ્યા બે જ પ્રકારની હોય, સમય સંખ્યા અને અસમય. એટલે સમય ધારવાથી વિપરીત પરિણામો મળે છે, માટે આ સંખ્યા સમય શક્ય નથી, માટે વર્ગમૂળ 5 અસમય છે તેમ સાબિત થાય. હવે કેવી રીતે સાબિત થાય તે આપણે જોઈએ. બરાબર? તો આપણે એનો ઉકેલ જોઈએ દાખલાનો. ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે, માટે વર્ગમૂળ 5 બરાબર a/b. આ જે સમય સંખ્યા હોય તેનું સ્વરૂપ આપણે જે કહીએ છીએ ને કે p/q પ્રકારનું સ્વરૂપ, મેં અહીંયા p/q ને બદલે a/b લખ્યા છે, જ્યાં ગુસાઅ ab બરાબર 1. આનો મતલબ શું થાય કે જે જો વર્ગમૂળ 5 સમય સંખ્યા છે તો a અને b છે પ્રકારનું એનું સ્વરૂપ મળે. અને જો એ પ્રકારનું સ્વરૂપ હોય તો અંશ અને છેદ એની અંદર કોઈ સામાન્ય અવયવ ના હોય સિવાય કે 1. જેવી રીતે આ 5 હોય અને આ 7 હોય તો 5 અને 7 માં કોઈ સામાન્ય અવયવ નથી. એટલે કે આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જે કહેવામાં આવે છે તે સ્વરૂપ છે, આમાં કોઈ અવયવ સામાન્ય નથી. હજુ ચોખવટ કરી દઉં, 4/8 આ પ્રકારનું આ સ્વરૂપ નથી. કયું સ્વરૂપ છે? 4 × 4 4 × 8 કેટલા થયા? 1/2. હવે 1/2 માં કોઈ સામાન્ય અવયવ નથી, એટલે આનો ગુસા કેટલો થાય? 1. એટલે આ પ્રકારનું આ એનું સ્વરૂપ છે. બરાબર? આ તમને ક્લિયર કરવા માટે મેં આ તમને એક ઉદાહરણ આપ્યું. ટૂંકમાં a અને b માં એક સિવાય, સંખ્યા 1 સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. પરીક્ષામાં તમારે ખાલી આટલું જ લખવાનું છે કે વર્ગમૂળ 5 બરાબર a/b, જ્યાં
ગુસાઅ AB બરાબર 1. એટલે અહીંયા ક્લિયર કટ વસ્તુ એ થઈ ગઈ કે A અને B ની અંદર આ જે 1 છે એ સિવાય કોઈ પણ સામાન્ય અવયવ મળવો જોઈએ નહીં. હવે આપણે આગળ સાબિતી જોઈએ કે આ વર્ગમૂળ 5 છે એના બંને બાજુ આપણે સ્ક્વેર કરીએ તો વર્ગમૂળ 5 નો જે વર્ગ કેટલો થાય 5 થાય. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોય એનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય. અને અહીંયા a અને b જે સંખ્યાઓ છે એના વર્ગ થશે a² ભાગ્યા b². બરાબર. હવે આપણે આ b² ને 5 ની સાથે ગુણી દઈએ એટલે 5b² બરાબર a². આવું આપણને એક પરિણામ મળ્યું. હવે આપણે ગણતરીમાં આ જે a² થી ગણતરી આપણને ઈઝી પડે છે એટલે a² વાળું પદ આપણે ડાબી બાજુ રાખીએ અને 5b² છે એને આપણે જમણી બાજુ રાખીએ. બરાબર. એટલા માટે કે આપણને a² ના અવયવ કયા છે એ જોવું છે. આ પ્રમાણે રહેવા દો તો પણ ચાલે, પણ આપણને ગણતરી ઈઝી પડે માટે આપણે a² ને ડાબી બાજુ લખ્યા છે અને 5b² ને જમણી બાજુ. બંને બાજુઓ ચેન્જ કરી છે એટલે નિશાની બદલાવવાનો કોઈ સવાલ રહેતો નથી. એટલે a² બરાબર 5b². હવે તમે જો કે a² ના આ બે અવયવ છે કયા કયા 5 અને b². એનો મતલબ કે a² એ 5 વડે વિભાજ્ય છે અને b² વડે પણ વિભાજ્ય છે. અહીંયા મેં તમને એક ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે 15 ના બે અવયવ છે 5 અને 3. એટલે કે 15 એ 5 વડે પણ વિભાજ્ય છે અને 3 વડે પણ વિભાજ્ય છે. એવી રીતે અહીંયા a² ના બે અવયવ છે 5 અને b². આપણે માત્ર આ અવયવનો ઉપયોગ કરીશું માટે a² એ 5 વડે વિભાજ્ય છે. બરાબર. ધ્યાનથી જોજો. a² એ 5 વડે વિભાજ્ય છે. હવે બીજો એક સિદ્ધાંત આપણે આગળ ભણ્યા કે a² એ અવિભાજ્ય પૂર્ણાંક p વડે વિભાજ્ય હોય તો a² નું જે વર્ગમૂળ થાય એ પણ p વડે વિભાજ્ય થાય. એટલે a² એ 5 વડે વિભાજ્ય હોય તો a² નું વર્ગમૂળ એ પણ 5 વડે વિભાજ્ય હોય. બરાબર. હવે a એ 5 વડે વિભાજ્ય છે એનો અર્થ એવો નથી કે એને માત્ર 5 વડે જ ભાગી શકાય. એના બીજા અવયવ પણ હોય. જેમ કે અહીંયા આપણે જોઈએ કે 15 એ 5 વડે વિભાજ્ય છે પણ 15 ને એ બીજા અવયવ 3 વડે પણ વિભાજ્ય છે. માત્ર 5 વડે ભાગી શકાય છે સાચું, પણ એ સિવાય 5 સિવાય 15 ને કોઈ સંખ્યા વડે ભાગી ના શકાય એવો અર્થ ના થાય. એટલે આપણે અહીંયા જોઈએ કે અહીંયા a એ 5 વડે વિભાજ્ય છે માટે આપણે શું લખીએ a = 5c. જેવી રીતે અહીંયા મેં લખ્યું કે 15 એ 5 વડે વિભાજ્ય છે પણ 5 સિવાયનો જે બીજો જે અવયવ છે એને મેં શું નામ આપ્યું છે c. એટલે અહીં આપણે લખ્યું કે a એ 5 વડે વિભાજ્ય છે પણ એનો 5 સિવાયનો જે બીજો અવયવ છે એને શું નામ આપ્યું છે મેં c. બરાબર. અહીં આપણે લખીએ c શૂન્યેતર પૂર્ણાંક છે. શૂન્ય નથી. c ની કિંમત શૂન્ય નથી. શૂન્ય જો હોય તો આ તો 0 થઈ જાય. 0 × 5 એટલે c એ શૂન્યેતર પૂર્ણાંક છે. તો અહીંયા આપણને a બરાબર 5c આવું એક પરિણામ મળ્યું. બરાબર. તો અહીંયા આટલા જે સ્ટેપ છે એની અંદર અગત્યના જે સ્ટેપ છે એમાં પહેલું આપણે √5 ને સમય સંખ્યા ધરવાની. સમય સંખ્યાનું સ્વરૂપ a/b થાય. આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે માટે તેનો ગુસાઅ 1 છે. આ વસ્તુ મેન્શન કરવાની. ત્યારબાદ બંને બાજુ વર્ગ કરવાના. b² વાળું પદ ડાબી બાજુ લાવવાનું અને ત્યાર પછી આ જે જમણી બાજુ a² છે અને ડાબી બાજુ 5b² ને જમણી બાજુ a² બરાબર 5b² થયા. a² એ 5 વડે વિભાજ્ય છે માટે a² નું વર્ગમૂળ એ પણ 5 વડે વિભાજ્ય છે. માટે a એ 5 વડે વિભાજ્ય હોય તો એનો 5 સિવાયનો જે બીજો અવયવ છે એની સાથે આપણે એની કિંમત લખી શકીએ. એટલે કે a બરાબર 5c. c એ શૂન્યેતર પૂર્ણાંક છે. બરાબર. હવે આપણે આગળ ગણતરી જોઈએ. આ જે પરિણામ આપણને મળ્યું છે a બરાબર 5c એનો આપણે હવે બંને બાજુ વર્ગ કરીએ તો આ જે પરિણામ છે એ પરિણામને આપણે નંબર 1 આપીએ.
આ પરિણામ નંબર 1 આપીએ છીએ, એનો આગળ આપણે ઉપયોગ કરવાનો છે. હવે આ જે પરિણામ મળ્યું a બરાબર 5c, એનો આપણે ફરીથી બંને બાજુ સ્ક્વેર કરીએ. તો અહીંયા આને પરિણામ નંબર 3 આપીએ, સોરી પરિણામ 2, પરિણામ 2. તો પરિણામ 2 નો બંને બાજુ વર્ગ કરીએ. પરિણામ 2 નો બંને બાજુ વર્ગ કરતા પરિણામ 2 નો બંને બાજુ વર્ગ કરતા શું પરિણામ મળશે આપણને? a² બરાબર 5c². આ રીતે તમને પરિણામ મળશે, બરાબર. પણ a² ની જે કિંમત છે એ કેટલી છે? 5b². એટલે આ જે પરિણામ છે એની અંદર a² ની જગ્યાએ આપણે શું લખવાનું? 5b². માટે a² ની જગ્યાએ આપણે લખીએ 5b² બરાબર આનો વર્ગ કરો, 5 નો વર્ગ 25 c નો વર્ગ, બરાબર. આપણે આ જે કિંમત લખી પરિણામ 1 માંથી a² ની કિંમત મૂકતા આપણે પરિણામ જે 1 છે એમાંથી a² ની કિંમત કઈ છે? 5b². એ અહીંયા આપણે a² ની કિંમત મૂકી દીધી. હવે આપણે આ જે 5 છે એની નીચે લઈ જઈએ તો b² બરાબર 25/5 c². પાછું 25 માટે b² બરાબર 5c². તો તમે જો જેવી રીતે અહીંયા આપણને a² બરાબર 5b² મળ્યું હતું એવી રીતે અહીંયા b² બરાબર 5c² મળે છે. માટે આ જે 5 છે એ 5 વડે b² શું થશે? વિભાજ્ય થશે. માટે b² એ 5 વડે વિભાજ્ય અવિભાજ્ય પૂર્ણાંક આપણે લખવું પડે ખાસ. b² એ અવિભાજ્ય પૂર્ણાંક 5 વડે વિભાજ્ય છે. હવે જો b² એ અવિભાજ્ય પૂર્ણાંક 5 વડે વિભાજ્ય હોય તો b² નું વર્ગમૂળ b પણ 5 વડે વિભાજ્ય છે, બરાબર. હવે આ જે પહેલું જે પરિણામ છે એ 5 વડે વિભાજ્ય છે, એને આપણે પરિણામ નંબર a આપીએ. અને આ જે b એ 5 વડે વિભાજ્ય છે એને આપણે પરિણામ નંબર b આપીએ. તો a અને b ઉપરથી શું પ્રૂવ થાય છે? a 5 વડે વિભાજ્ય છે અને b પણ 5 વડે વિભાજ્ય છે. એટલે કે a અને b આ બંનેમાં આપણે જે ગુસા 1 ધાર્યો હતો એના બદલે a અને b માં કોમન ફેક્ટર કયો થયો? 5 થયો. એટલે કે a અને b નો ગુસા 1 નથી એવું પ્રૂવ થાય, બરાબર. એટલે કે a અને b એ સમમેય સંખ્યા a/b વાળી આ જે સ્વરૂપ છે એ સમમેય નથી એવું સાબિત થાય, બરાબર. તો ખાસ યાદ રાખો કે જ્યારે આપણે અહીંયા લખ્યું કે ભાઈ a એ 5 વડે વિભાજ્ય છે અને b એ 5 વડે વિભાજ્ય છે, તો a અને b ઉપરથી પરિણામ a અને b પરથી a અને b 5 વડે બંને 5 વડે વિભાજ્ય છે, જે આપણી ધારણાથી વિરુદ્ધ છે. આપણી ધારણાથી વિરુદ્ધ. કઈ ધારણા? કે a અને b ની અંદર એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી, પણ અહીંયા આપણને શું મળે છે? a અને b બંનેમાં એક સિવાયનો બીજો સામાન્ય અવયવ કયો મળે છે? 5. માટે આપણી ધારણાથી વિરુદ્ધ છે. તો કઈ ધારણા હતી? √5 સમમેય છે એ ધારણા આપણી ખોટી છે, બરાબર. માટે વર્ગમૂળ 5 એ અસમમેય સંખ્યા છે, બરાબર. આટલું તમારે એની અંદર લખવાનું. ઓકે. તો આ રીતે તમારે એની કમ્પ્લીટ સાબિતી ઉદાહરણો સાથે મેં તમને સમજાવ્યું છે.
લગભગ તમને કોઈ કન્સેપ્ટ મેં સમજાવવાનો બાકી રાખ્યો નથી, બરાબર. 2-3 વખત ધ્યાનથી બધા ગણતરીઓ જોશો એટલે આખો દાખલો કમ્પ્લીટ તમને ખ્યાલ આવી જશે, બરાબર. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 2. સાબિત કરો કે 3 + 2√5 અસમય સંખ્યા છે. તો એના માટે આપણે પહેલા આ સંખ્યા સમય છે એવું ધારીએ કે ધારો કે 3 + 2√5 સમય છે. હવે જો આ સમય સંખ્યા હોય તો એનું સ્વરૂપ કેવું હોય? 3 માટે 3 + 2√5 બરાબર a/b. જે આપણે p છેદમાં q લખો કે a/b લખો, આ પ્રકારનું એનું સ્વરૂપ હોય, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, બરાબર. a અને b બંને પૂર્ણાંકો છે અને એમાં કોઈ સામાન્ય અવયવ નથી, એટલે કે ગુસા ab બરાબર 1 છે એમ પણ લખી શકાય અને a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એવું પણ લખી શકાય. કેવી રીતના? ધારો કે આ 3 હોય અને 5 હોય તો 3 અને 5 માં કોઈ સામાન્ય અવયવ નથી, 7 હોય 11 હોય આ પ્રકારનું આનું ધારો કે કોઈ સ્વરૂપ છે. હવે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે આવા પ્રકારના જે પણ દાખલાઓ છે એમાં જે વર્ગમૂળ વાળી જે સંખ્યા હોય એને તમારે ડાબી બાજુ રાખવાની. તો આમાં આપણે +3 ને ક્યાં લઈ જવા પડશે? જમણી બાજુ. હવે કૌંસ ના લખીએ તો પણ ચાલે. તો ડાબી બાજુ સંખ્યા રહેશે 2√5 બરાબર a/b અને +3 જમણી બાજુ આવે એટલે આ સંખ્યા થશે -3 થઈ જશે, +3, બરાબર. આગળ આ પ્લસ હતા, હવે ના લખો તો ચાલે, કોઈ સંખ્યા આગળ બીજી છે નહીં એટલે આ પ્લસ જ કહેવાય. હવે આનું આપણે સાદુરૂપ લખીએ તો આ b ને આ 3 સાથે ગુણી દેવાના એટલે a-3b છેદમાં લસા થશે b અને ડાબી બાજુ સંખ્યા રહી 2√5, બરાબર. હવે આપણે આ બે ને આના છેદમાં લઈ જઈએ એટલે √5 બરાબર a-3b છેદમાં આ બે આની નીચે લઈ જાઓ એટલે કેટલા થશે? 2b, બરાબર. હવે આખું આ જે સ્વરૂપ છે એ કેવું છે? સમય છે. આ સમય કેમ છે એનું આપણે કારણ જોઈએ. અહીંયા એક ઉદાહરણ સમજાવું છું. આ એક મેં દાખલો લખ્યો છે. 6 એક એવી સંખ્યા છે પૂર્ણાંક, 2 એક એવી સંખ્યા છે પૂર્ણાંક. આ બે પણ આ દાખલો સમજાવવા માટે આવું ઉદાહરણ આપું છું. આ દાખલાનો આ કોઈ ભાગ નથી. આ સંખ્યા કેમ સમય છે, જમણી બાજુ કેમ સમય છે એ સમજાવવા માટે હું તમને આપું. જેમ કે અહીંયા a છે તો એની જગ્યાએ મેં પૂર્ણાંક સંખ્યા કઈ લીધી છે? 6. આ કે a અને b આપણે કેવી સંખ્યાઓ લીધી છે? પૂર્ણાંકો લીધા, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એટલે મેં પૂર્ણાંક સંખ્યા 6 લીધી. અહીંયા 3 છે તો 3 ના બદલે મેં સંખ્યા લીધી છે 2 અને બીજી જે કૌંસમાં સંખ્યા b પૂર્ણાંક છે એની સંખ્યા મેં 2 લીધી છે. એ રીતે છેદમાં પણ મેં પૂર્ણાંકો લીધા છે. હવે તમે સાદું રૂપ જુઓ તો અહીંયા પૂર્ણાંક સંખ્યા 6, 2 દુ 4 પણ કેવી મળે છે? પૂર્ણાંક સંખ્યા. અહીંયા છેદમાં 3 કરી 9, બરાબર. અને 6 માંથી 4 જાય તો કેટલા રહેશે? 2 અને છેદમાં 9. તો આ p છેદમાં q પ્રકારનું સ્વરૂપ થયું. અંશ પણ પૂર્ણાંક છે અને છેદ પણ પૂર્ણાંક છે માટે આ જે સ્વરૂપ છે કેવું થયું? સમય. તો અહીંયા આપણને આ જે સ્વરૂપ છે એ પણ કેવું થશે? સમય. કારણ કે a પૂર્ણાંક સંખ્યા છે, 3 તો ઓલરેડી પૂર્ણાંક છે જ, b પણ પૂર્ણાંક છે, અહીંયા આ 2 છે અને આ b પણ પૂર્ણાંક છે એટલે બધા અંશ પણ પૂર્ણાંક છે અને છેદ પણ પૂર્ણાંક છે. તો અંશ અને છેદ પૂર્ણાંક હોય તો સાદુરૂપ આપતા અંતિમ સ્વરૂપ એનું કયા પ્રકારનું મળશે? આ પ્રકારનું આનું જે a અને b ની જે પણ કિંમતો હોય પણ એનું સાદુરૂપ આપી શકાય પૂર્ણાંકોનું અને અંશ અને છેદ એની ઉપરથી આખું જે સ્વરૂપ મળશે કેવું મળશે? સમય. તો આપણે શું લખવાનું? પરંતુ a અને b પૂર્ણાંકો હોવાથી આ જે સંખ્યા છે a-3b છેદમાં 2b કેવું છે? સમય છે, બરાબર. એટલે જમણી બાજુ આપણને કેવી મળે છે? સમય. પણ વર્ગમૂળ 5 જે ડાબી બાજુ છે એ તો ઓલરેડી અસમય છે એટલે કે અસમય બરાબર સમય એવું સાબિત થાય છે. અગાઉ આપણે દાખલામાં સાબિત કર્યું હતું કે વર્ગમૂળ 5 અસમય છે. તો અહીંયાનો વિરોધાભાસ મળ્યો આપણને. જમણી બાજુ સમય મળે છે અને ડાબી બાજુ અસમય છે એટલે આ પરિણામ શક્ય નથી. કેવું શક્ય નથી?
તો કે 3 + 2√5 સમમેય હોય તે શક્ય નથી. તો સમમેય ના હોય તો એ સંખ્યા કેવી હોય? અસમમેય હોય. બરાબર. તો હવે આપણે શું લખવાનું તે જોઈએ. આપણે શું લખ્યું? જમણી બાજુ a - 3b/2b એ સમમેય છે, પરંતુ ડાબી બાજુ બરાબર √5 એ અસમમેય છે. માટે વિરોધાભાસ થાય છે. વિરોધાભાસ એટલે કયો? અસમમેય બરાબર સમમેય એવો વિરોધાભાસ થયો. બરાબર. માટે શું શક્ય નથી? 3 + 2√5 સમમેય છે એ શક્ય નથી. તો માટે શું સાબિત થાય? માટે 3 + 2√5 સમમેય નથી. સમમેય ના હોય તો કેવી સંખ્યા હોય? અસમમેય. માટે 3 + 2√5 અસમમેય છે. આ રીતે તમારે દાખલો સાબિત કરવાનો. મેઇન વસ્તુ તમારે યાદ રાખવાની કે જે આ વર્ગમૂળ વાળી જે સંખ્યા છે એને તમારે ડાબી બાજુ રાખવાની, અને આ રીતે a અને b વાળી બધી સંખ્યાઓ જમણી બાજુ લાવવાની. ડાબી બાજુ માત્ર વર્ગમૂળ વાળી સંખ્યા રાખો એટલે આ સંખ્યા બીજું કશું યાદ ના આવે તો ખાલી ડાયરેક્ટ તમે સમમેય લખી દો. માટે વિરોધાભાસ થાય છે. માટે આ ડાબી બાજુ અસમમેય છે, જમણી બાજુ સમમેય છે, જે વિરોધાભાસ છે. માટે આપણી ધારણા આ સંખ્યા સમમેય છે તે ખોટી છે. માટે 3 + 2√5 એ અસમમેય છે તેમ સાબિત થાય. બરાબર. આપણે સ્વાધ્યાય 1.3 નો હવે ત્રીજો દાખલો જોઈએ. નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમમેય છે તેમ સાબિત કરો. તો આપણે સૌથી પહેલા આ જે 1/√2 છે એ અસમમેય છે એમ સાબિત કરીએ. તો પહેલા આપણે એને સમમેય છે એવું ધારીએ. તો ધારો કે આપણે પહેલો દાખલો લઈએ છીએ. ધારો કે 1/√2 સમમેય છે. બરાબર. અસમમેય સાબિત કરવા માટે આપણે એને સમમેય ધારીએ છીએ. જો સમમેય હોય તો સ્વરૂપ કેવું થાય? માટે 1/√2 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. એટલે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એટલે a અને b માં કોઈ સામાન્ય એવો અવયવ નથી કે જેના વડે a ને ભાગી શકાય કે એના અવયવ વડે b ને ભાગી શકાય. આ બંનેનો ગુસાઅ કેટલો છે? 1 છે. હવે આનો આપણે બંને બાજુ વર્ગ કરીએ તો 1 નો વર્ગ કેટલો થશે? 1. નીચે √2 નો વર્ગ કેટલો થશે? 2. a નો વર્ગ થશે a², અને b નો વર્ગ કેટલો થશે? b². હવે ચોકડી ગુણાકાર કરો એટલે b² બરાબર 2 ને આની જોડે ગુણો એટલે 2a². માટે અહીંયા 2 જે છે આ 2 અને a² આ b² ના બે અવયવ થયા. માટે 2 અવિભાજ્ય અવયવ હોવાથી કમ્પલસરી યાદ રાખવાનું આ અવિભાજ્ય અવયવ હોય તો જ એને ઉપયોગમાં તમે લઈ શકો. એટલે b² જે છે એ 2 વડે વિભાજ્ય છે, કારણ કે b² ના બંને અવયવ છે. 2 અવિભાજ્ય અવયવ હોવાથી b² એ 2 વડે વિભાજ્ય હોય તો b² નું જે વર્ગમૂળ થાય b એ પણ 2 વડે વિભાજ્ય છે. બરાબર. આ યાદ રાખો ખાસ. b² ના બે અવયવો છે. b² બરાબર 2a². માટે b² એ 2 વડે વિભાજ્ય છે. 2 એ b² નો અવિભાજ્ય અવયવ છે. માટે b² નો જે અવિભાજ્ય અવયવ છે એ અવિભાજ્ય અવયવ વડે b² ના વર્ગમૂળને પણ ભાગી શકાય. આ બાબત મેં અહીંયા ખાસ બતાવી છે. બરાબર. એટલે b² નું જે વર્ગમૂળ b છે એ પણ 2 વડે વિભાજ્ય છે. તો b એ 2 વડે વિભાજ્ય હોય, બરાબર, તો માટે b બરાબર 2c. એટલે b નો આ જે 2 સિવાયનો જે બીજો અવયવ છે એને મેં શું નામ લખ્યું છે? c.
જ્યાં c એ શૂન્યેતર પૂર્ણાંક છે। આવો એક દાખલો અગાઉ મેં સાબિત કરેલો છે કે આ બધું કેવી રીતે આવે એની હું બહુ ડિટેલમાં ચર્ચા કરતો નથી। b એ 2 વડે વિભાજ્ય છે માટે b બરાબર 2c। હવે એનો બંને બાજુ સ્ક્વેર કરો એટલે b² બરાબર 4c², 2 નો વર્ગ 4, c નો વર્ગ થશે c²। હવે આ જે પરિણામ છે ને હું નંબર 1 આપું છું, પરિણામ 1। તો પરિણામ 1 માં b² ની કિંમત કેટલી છે? 2a²। તો અહીંયા આ જે b² છે એની જગ્યાએ લખું છું 2a², બરાબર। અને જમણી બાજુ કઈ છે? 4c²। એટલે આપણે લખીએ પરિણામ 1 પરથી, પરિણામ 1 પરથી આપણે આ b² ની ખાલી કિંમત મૂકી છે। હવે આ 2 છે એ 4 ની નીચે આવશે એટલે a² બરાબર 4/2c², 2 દુ 4 માટે a² બરાબર 2c²। માટે a² એ 2 વડે વિભાજ્ય છે, a² એ 2 વડે વિભાજ્ય છે માટે a² નું વર્ગમૂળ a પણ 2 વડે વિભાજ્ય છે। કારણ શું છે? કારણ કે 2 અવિભાજ્ય છે માટે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા કોઈ અવિભાજ્ય પૂર્ણાંક વડે વિભાજ્ય હોય તેનું વર્ગમૂળ પણ તેના અવિભાજ્ય અવયવ વડે વિભાજ્ય હોય એટલે એ પણ 2 વડે વિભાજ્ય છે। તો હવે a 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય છે। તો આની પરથી આને આપણે પરિણામ નંબર a કહીએ, આ છે અને આપણે a તરીકે ઓળખીએ પરિણામ, અને આ જે છે એને આપણે b તરીકે ઓળખીએ। તો a અને b પરિણામ શું બતાવે છે? b 2 વડે વિભાજ્ય છે અને a પણ 2 વડે વિભાજ્ય છે। પરિણામ a અને b પરથી a અને b બંને 2 વડે વિભાજ્ય છે, બરાબર। માટે વિરોધાભાસ છે। શું વિરોધાભાસ છે? તો અહીંયા આપણે શું ધાર્યું છે? a અને b પરસ્પર અવિભાજ્ય છે એવું ધાર્યું છે, અને અહીંયા શું આપણને મળે છે પરિણામ? a અને b ઉપરથી a અને b બંને 2 વડે વિભાજ્ય છે માટે વિરોધાભાસ થાય છે આપણી ધારણામાં। માટે આપણી ધારણા ખોટી છે। કઈ ધારણા ખોટી છે? માટે આપણી ધારણા ખોટી છે ખોટી છે। કઈ ધારણા? 1/√2 સમય છે તે ધારણા ખોટી છે માટે 1/√2 એ અસમય છે, બરાબર। સમય અથવા અસમય બે જ પ્રકારની સંખ્યા હોય, સમય નથી માટે આ જે સંખ્યા છે કેવી છે? અસમય છે, બરાબર। હવે આપણે આ બીજો દાખલો જોઈએ। 7√5 અસમય સંખ્યા છે એમ સાબિત કરવાનું છે। તો આપણે પહેલા આ બીજો દાખલો છે એ ગણીએ। 7√5 ધારો કે સમય છે। અસમય સાબિત કરવા પહેલા હંમેશા એને તમારે સમય ધારવાનો। હવે જો સમય હોય તો એની જે કિંમત છે કેવા પ્રકારની હોય? 7√5 a/b, જ્યાં a અને b પરસ્પર, આ કૌંસમાં લખવાનું, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે। હવે આ જે પરિણામ છે એમાંથી આ જે 7 છે એને આપણે ક્યાં લઈ જવાના? આ b ની સાથે લઈ જવાના, કારણ કે આપણે જે નિયમ મેં અગાઉના દાખલામાં બતાવ્યો કે જે વર્ગમૂળ વાળી સંખ્યા હોય એને ક્યાં રાખવાની? ડાબી બાજુ। તો આપણે અહીંયા √5 ને ડાબી બાજુ રહેવા દઈએ તો √5 બરાબર a/7b। આ 7 ક્યાં આવ્યા? b ની સાથે। હવે તમે જુઓ કે a અને b પૂર્ણાંકો છે અને 7 પણ પૂર્ણાંકો છે એટલે આખી જે a/7b એ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા થઈ। પરંતુ
a અને b પૂર્ણાંકો હોવાથી a પૂર્ણાંક છે, b પૂર્ણાંક છે અને 7 તો પૂર્ણાંક છે જ, એટલે a અને b પૂર્ણાંકો હોવાથી a છેદમાં 7b સમમેય સંખ્યા છે. આનું જે અંતિમ સાદુરૂપ આવે એ કેવા પ્રકારનું આવે? p છેદમાં q પ્રકારનું એનું સાદુરૂપ આવે. તો આ જે જમણી બાજુ છે કેવી મળી આપણને? સમમેય મળી. જ્યારે √5 કેવું છે? અસમમેય છે. પરંતુ ડાબી બાજુ √5 અસમમેય છે, માટે વિરોધાભાસ છે, માટે √5 સમમેય નથી. જે આપણે કેવા ધાર્યા હતા? સોરી, 7√5 સમમેય નથી. આપણે અહીંયાથી ધાર્યું ને સમમેય છે, માટે 7√5 અસમમેય. એકચ્યુઅલી દાખલો બે સ્ટેપમાં છે. માત્ર તમારે આ જે સંખ્યા છે એને સમમેય ધારવાની છે, એની જે સાદુરૂપ છે એનું જે સમમેય સંખ્યાનું સ્વરૂપ a/b ધારવાનું. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક, અને માત્ર જે વર્ગમૂળવાળી જે સંખ્યા છે √5 એ ડાબી બાજુ રહેવા દઈ અને 7 નીચે b ની સાથે લાવવાના. એટલે જે આખું સ્વરૂપ મળશે કેવું મળશે? સમમેય. પૂર્ણાંકો હોય અંશ અને છેદમાં, કોઈ પણ અંશ અને છેદમાં પૂર્ણાંકો જ હોય તો આખી એ સંખ્યા કેવી હોય? સમમેય સંખ્યા. તો જમણી બાજુ સમમેય છે, ડાબી બાજુ √5 અસમમેય છે. આપણે આગળ સાબિત કર્યું પહેલા દાખલામાં. એટલે સમમેય બરાબર અસમમેય શક્ય નથી. માટે આપણે જે 7√5 સમમેય છે, સમમેય નથી, માટે એ કેવી સંખ્યા થાય? અસમમેય સંખ્યા થાય. બરાબર. હવે એના પછીનો દાખલો આપણે જોઈએ. આ જે ત્રીજો દાખલો છે 6 + √2 અસમય સાબિત કરવાના છે. તો આ દાખલાની જેમ જ આપણે પહેલા આ ત્રીજો દાખલો ગણીએ છીએ. 6 + √2 ધારો કે સમમેય છે, માટે 6 + √2 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. દરેકની અંદર જ્યાં સમય ધારો તેમાં આ તમારે વાક્ય લખી દેવાનું. હવે અગાઉ મેં પહેલા દાખલામાં ચર્ચા કરી તે પ્રમાણે √2 છે એને ડાબી બાજુ રહેવા દો અને 6 ને જમણી બાજુ લઈ જાઓ. એટલે √2 બરાબર a/b - 6, માટે √2 બરાબર b ને આની સાથે ગુણી દો એટલે a - 6b છેદમાં b. હવે તમે જુઓ કે a અને b પૂર્ણાંકો છે, આ b પણ પૂર્ણાંક છે અને 6 પણ પૂર્ણાંક છે. તો અંશ અને છેદ બધાની અંદર પૂર્ણાંક સંખ્યાઓ હોય તો આખી આ જે સંખ્યા છે કેવા પ્રકારની સંખ્યા થઈ? સમમેય સંખ્યા થઈ. પરંતુ a અને b પૂર્ણાંકો છે, માટે a - 6b છેદમાં b સમમેય છે, સમમેય સંખ્યા છે. જ્યારે ડાબી બાજુ √2 અસમમેય છે, માટે સમમેય બરાબર અસમમેય શક્ય નથી. એટલે શું લખવાનું? માટે વિરોધાભાસ છે. વિરોધાભાસ છે, માટે શું શક્ય નથી? તો આ જે આપણે સંખ્યા ધારી કે 6 + √2 સમમેય જે ધારી છે એ શક્ય નથી. માટે 6 + √2 સમમેય નથી. અને જો સમમેય ના હોય તો તે સંખ્યા કેવી હોય? અસમમેય. માટે 6 + √2 અસમમેય સંખ્યા છે. બરાબર. તો આ રીતે તમારે આ છેલ્લા જે સ્વાધ્યાય 1.3 બહુ જ સહેલું છે. એક જ કન્સેપ્ટ ઉપર બધા દાખલાઓ છે. સમમેય ધારવાનું અને છેલ્લે તે અસમમેય સાબિત થશે. બરાબર. એટલે આ રીતે તમારે બધા દાખલામાં જે રૂટ વાળી સંખ્યા હોય એને ડાબી બાજુ રાખવાની
અને બાકીનું બધું જમણી બાજુ લઈ અને આ પ્રમાણે સાબિત કરવાનું. બરાબર.